દીકરીની સગાઈ થઈ હતી અને દીકરીની સાસુ સાથે દીકરીના બાપની આંખ મળી ગઈ અને ત્યારબાદ દીકરીનો બાપ તેની દીકરીની થનારી સાસુ સાથે લિવ-ઇનમાં રહેવા લાગ્યો. બસ આ જ વાતનો ખટરાગ શિક્ષકના મોતનું કારણ બની ગયો. વાત છે અમદાવાદના ગ્રામ્ય વિરમગામ વિસ્તારની, જ્યાં શિક્ષકની હત્યાના સીસીટીવી સામે આવ્યા. મૃતક શિક્ષકનું નામ નરેશ ચાવડા છે, જેના પર 3 શખ્સોએ લાકડી અને પાઇપ વડે હુમલો કરી અને મોતને ઘાટ ઉતારી દીધા. મૃતક નરેશ ચાવડા કેબી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેની દીકરીની સગાઈ શંખેશ્વરના હર્ષાબેનના દીકરા સાથે 1.5 વર્ષ પહેલા થઈ, પણ નરેશ ચાવડાનું મન તેની દીકરીની થનારી સાસુ સાથે મળી ગયું. વેવાણ સાથે પ્રેમ સંબંધ બંધાયો અને દીકરીની સગાઈ તેમાં જ તૂટી ગઈ. જે બાદ નરેશ ચાવડા અને હર્ષાબેન છેલ્લા 6 થી 7 મહિનાથી મૈત્રી કરારમાં વિરમગામમાં ભાડે રહેતા હતા. જે બાદ રોષે ભરાયેલા હર્ષાબેનના પતિ કલાભાઈ ગોહિલે તેના પેટ્રોલ પંપના ભાગીદાર અજીત ગોહિલ અને જેસંગ કટારિયાએ સાથે મળી અને નરેશ ચાવડા પર આ રીતે હુમલો કર્યો. નરેશ ચાવડાનું મોત થઈ ગયું અને હવે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.